ભગવાન મહાદેવ ચાલતા થયા. 12ના દિવસે ભગવાન મહાદેવે દર્શન કર્યા અને હવે આવી ચતુર્દશી. 14ના દિવસે ભગવાનની છઠ્ઠી છે. વિધાતા લેખ લખે, એમાં મેખ મારવા માટે થઈ અને માસી પૂતના આવે છે. આ પૂતના એટલે અવિદ્યા છે. નંદ બાબા કંસને વાર્ષિક કરી દેવા માટે થઈ અને ગોકુળની રક્ષાનું કાર્ય ગોવાળોને સોંપી દઈએ અને પોતે મથુરા ગયા છે. અને મથુરામાંથી કંસની પ્રેરેલી એ દાસી, એ રાક્ષસી પૂતના ગોકુળમાં આવે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના ચારનિઘ્નન્તિ પૂરગ્રામવ્રજાદેશો. કંસ એટલે અભિમાન છે. અભિમાન દ્વારા પ્રેરાયેલી રાક્ષસી અવિદ્યા ભગવાનને મારવા માટે આવે છે. રૂપનો અંબાર થઈને આવી છે. કેટલાય છોકરાઓને મારી નાખ્યા છે. અને રૂપના અંબારનું રૂપ લઈને આવેલી ગોકુળમાં ગલીએ ગલીએ ઘૂમતી હતી ને એમાં બરાબર ગોકુળની શેરીઓમાં બરાબર ચાલતી હતી ને ગોપીઓને મળી એટલે ગોપીને પૂછ્યું કે એલી ગોપી, પેલી યશોદાનું ઘર ક્યાં છે? કેમ કે જ્યાં જ્યાં ગોપી પૂતના ગઈ ત્યાં નંદ બાબાના એક કનૈયાની જ વાતો થતી હતી. ગામના ગોંદરે પણ વૃદ્ધો બેઠા હતા, એ વાતો કરતા હતા. અરે નંદરાયના ઘરે ભલે વૃદ્ધાવસ્થાએ મોડો પણ મોડો દીકરો આવ્યો, પણ દીકરો કામણગારો કેટલો છે. પેલી પૂતના બરાબર યમુના કિનારે ગઈ તો યમુના કિનારે ગોપીઓ વાતો કરતી હતી કે યશોદાનો છોકરો કાળો છે પણ કામણગારો બહુ છે, રમાડવો બહુ ગમે છે આપણને. ગોપી ચાલતી આવતી હતી. એ પૂતના માર્ગમાં બધા છોકરાઓ રમતા હતા તો છોકરા કહેતા હતા કે કાલ સવારે નંદ બાબાનો છોકરો મોટો થશે તો આપણે એની હારે રમીશું. બધા જ નંદ બાબાના છોકરાના વખાણ બહુ કરતા હતા. એટલે પૂતનાએ પૂછ્યું, અરે ગોપી, પેલી યશોદાનું ઘર ક્યાં છે? તો યશોદાએ પહેલી વખત જોયેલી આ પૂતનાને, એટલે પૂતનાને કહ્યું કે કેમ તમે કઈ એના હગા થાવ છો? અરે હા હા, પેલી યશોદાની ઘરે દીકરો આવ્યો છે ને એટલે હું આવી છું. એને કઈ સંબંધી છે? અરે હા, હું એ છોકરાની માસી છું. ઓ તો જબલું લઈને આવ્યા હશો. એ કે પૂતના કહે છે મને ઘર બતાવ ને. ગોપીએ બતાવ્યું. પેલા જો બે મોટા ઊંચા વૃક્ષ દેખાય યમલા અર્જુનના, એ જ નંદ બાબાનું યશોદાનું ઘર છે. ગોપીઓ તો ગઈ અને યશોદાજીના ઘરે પૂતના આવે છે. જ્યારે પૂતના આવી તો માં યશોદાજી ઠાકોરજીને રમાડતા હતા. આંગણામાંથી ચાલુ કરી દીધું, બધાઈ હો યશોદા, તેરે ઘર લાલો ભયો બધાઈ હો. પૂતનાને જોઈને યશોદાએ જોયું તો કહે છે આવી તો કોઈ દી જોઈ નથી આ ગોપીને, આજાને પહેલી વાર દેખાણી છે. પણ ભગવાન કહે છે માં, એ મારા મહેમાન છે, તારા મહેમાન નથી. એટલે માં યશોદાજીએ પણ છતાં વિચાર્યું કે ઘણા બધા લોકો કનૈયાની બધાઈ દેવા માટે આવે છે તો એને આવકાર આપ્યો. આવો, બેસાડ્યા. થોડી વાર થઈ એટલે યશોદાજીએ લાલનજીને બરાબર પારણીમાં પોઢાડવાનું નક્કી કરી અને બેન માટે મીઠાઈ લેવા જવાનું નક્કી કર્યું. પૂતના કહે છે કે યશોદા, તને વાંધો ન હોય તો થોડીક વાર હું તારા છોકરાને રમાડું. માં યશોદા લાલનજીને કોઈના હાથમાં આપે નહીં, પણ આજે પહેલી વાર એ પૂતનાને આપી દીધા. કેમ કે પૂતનાનું રૂપ બહુ સારું હતું એટલે માં એમાં લોભાઈ ગયા હતા.
એનામાં લોભાઈ અને માં યશોદાજીએ લાલનજીને પૂતનાના હાથમાં આપી દીધા અને માં જતા રહ્યા બીજા ઓરડામાં મીઠાઈ લેવા. અહીંયા આગળ પૂતનાએ જોયું કોઈ છે નહીં, એટલે પોતાનું કામ કરવા આવી હતી. પોતાની છાતી ઉપર જે કાલકૂટ નામનું વિષ લગાડીને આવી હતી, એ વિષને કનૈયાને પીવડાવવાનું ચાલુ કર્યું. ભગવાને આંખો બંધ કરી દીધી, કેમ કે ઝેર કડવું હોય, કડવી વસ્તુ આંખ બંધ કરીને પી જવાની. બીજું, ઝેર પીવાનો વારો આવ્યો એટલે જેને ઝેર પીધું હતું ભગવાન મહાદેવને યાદ કરવા હાટું, ભગવાનને પ્રાર્થના કરવા હાટું ભગવાન કૃષ્ણએ આંખો બંધ કરી દીધી. ત્રીજું, પૂતના અવિદ્યા છે, અવિદ્યાને જોવાથી પણ જીવનમાં અવિદ્યાઓ આવી જાય, એટલે આંખો બંધ કરી દીધી ભગવાને. એક કારણ મહામુનિ એવું બતાવે છે કે પૂતના માં બનીને આવી છે અને મને કંઈક આપવા આવી છે, અને મને આપે એનો મારે ઉદ્ધાર કરવો પડે, તો હું આને કઈ ગતિ આપું? મારી માં બનીને, ધાત્રી બનીને આવી છે, એટલે વિચાર કરવા માટે ભગવાન આંખો બંધ કરી. પછી સૌ પ્રથમ ભગવાને વિષપાન કર્યું, કેમ કે પરમાત્માનો નિયમ છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાન કહે છે કે મને જે પણ મારા ભક્તો જે કાંઈ વસ્તુ આપે એનો હું સ્વીકાર કરું છું. એટલે પરમાત્માએ એનો સ્વીકાર કર્યો. ઝેર પીધું પછી ભગવાનને દૂધ પીવાની ઈચ્છા થઈ, પણ દૂધ તો હતું નહીં, એટલે પરમાત્મા એનો પ્રાણ ખેંચો. જ્યારે એનો પ્રાણ ખેંચાયો એટલે પૂતના પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગે ઉડી અને ભગવાનને કહે છે, છોકરા મૂકી દે, મને મૂકી દે. ભગવાને એક જ વાક્ય કહ્યું કે પૂતના, હું કોઈની પાસે જતો નથી, પણ મારી પાસે બધા આવે છે. મારી પાસે આવે એમાં પણ હું કોઈકને પકડું છું, એમાં તને પકડી છે. અને મારો સ્વભાવ છે કે એકવાર પકડું પછી જિંદગીભર છોડું નહીં કોઈ દિવસ. હવે છોડી ન શકું. જોર જોરથી રાડો પાડી પાડીને પૂતના કહે છે કે મને છોડી દે, મને છોડી દે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાના જીવમર્મણિ વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસ્વિન્ન ગાત્રા ક્ષિપતિરુરોધ. મને છોડી દે. ભગવાને કહ્યું, બીજાને દુઃખ દેનારી, તું સ્વયં પોતે દુઃખમાં આવી ત્યારે તને ખબર પડી કે દુઃખ શું કહેવાય. અંતે પરમાત્માએ એનો પ્રાણ ખેંચો. પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો. ધરાશાયી થઈ અને અનેક વૃક્ષોને પાડીને પોતે નીચે પડે છે. ભગવાન એની છાતી પર રમતા હતા. માં યશોદા મીઠાઈ લઈને બરાબર ઓરડામાં આવ્યા તો ન પેલી સ્ત્રી છે ન પોતાનો લાલો છે, એટલે એકદમ બૂમાબૂમ કરી મૂકે છે. એટલે બધા જ દાસ દાસીઓને સાથે લઈ અને કનૈયાને શોધવા માટે નીકળી ગયા છે. જંગલના માર્ગોમાં ભગવાન કૃષ્ણ મળ્યા છે. ત્યાંથી ઉપાડી અને ભગવાનને લઈને આવ્યા. તેડીને સીધા જ માં ગૌ ગોષ્ઠમાં ગયા. ગાયનું છાણ ભગવાનના શરીરમાં લેપન કર્યું, ગૌમૂત્ર લગાડ્યું અને પછી યમુના જળથી ભગવાનને સ્નાન કરાવ્યું અને પવિત્ર બનાવ્યા. પછી ભગવાનના અંગોમાં અબીલ લગાડી મયુર પંખ લઈ મસ્તકથી પગના તળિયા સુધીમાં યશોદાજી એ બધા મયુર પંખનો સ્પર્શ કરાવતા જાય અને 8 શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી, જેને પૂતનાષ્ટક કહ્યું છે ભાગવતમાં. આ સંસારનો જીવાત્મા જો દુઃખી થાય તો ભગવાનને યાદ કરે, પણ ભગવાન કોઈ વિકટ સ્થિતિમાં આવે તો ભગવાનના નામ યાદ કરવામાં આવે છે. 8 શ્લોકોમાં માં યશોદાજીએ ભગવાનને પ્રાર્થના કરીને કીધું, ઇન્દ્રિયાણિ ઋષિકેશઃ પ્રાણાન્નારાયણો વતુ સ્વેત્વદ્વીપપતે સ્થિતં મનો યોગેશ્વરો. ભગવાન ઋષિકેશ તારી ઇન્દ્રિયોની રક્ષા કરે.
ભગવાન નારાયણ તારા પ્રાણની રક્ષા કરે, શ્વેત દીપપતિ ભગવાન તારા ચિત્તની રક્ષા કરે, અને યોગેશ્વર ભગવાન તારા મનની રક્ષા કરે. મનો યોગેશ્વરો વતુ. કૃષ્ણ ગર્ભ ભગવાન તારા બુદ્ધિની રક્ષા કરે. તું રમતો હોય તો ગોવિંદ તારી રક્ષા કરે, તું સૂતો હોય તો ભગવાન માધવ તારી રક્ષા કરે, તું જમતો હોય તો ભગવાન યજ્ઞ નારાયણ તારી રક્ષા કરે, અગ્નિ રક્ષા કરે. એક એક ભગવાનના નામ લઈને માં યશોદાજીએ 8 શ્લોકોમાં પૂતનાષ્ટક ગાયું. પરમાત્માએ પૂતનાને મારી અને સંસારને બતાવ્યું સૌથી જીવનમાં પહેલી વહેલી સ્ત્રીને મારવાની. આ સ્ત્રી એટલે અવિદ્યા. પુતાન અપી નયતિ ઇતિ પૂતના, જે પવિત્ર નથી એ પૂતના છે. અપવિત્ર એવી પૂતનાને ભગવાને મારી અને અહીંયા બતાવ્યું છે કે અવિદ્યા દ્વારા જ ઘણા બધા રાક્ષસો એટલે કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધું અવિદ્યા દ્વારા ઉત્પન્ન થાય છે. તો જેના દ્વારા ઉત્પન્ન થાય છે એને પેલા મારી નાખો એટલે નવું ઉત્પન્ન ન થાય. અવિદ્યાને પેલા મારી નાખી. રામા અવતારમાં પણ પરમાત્મા રામે પેલી વેલી તાડકાને મારી. એ કહી બાન પ્રાણ હરિ લીનહા, દીન જાની તેહી નિજ પદ દિનહા. કૃષ્ણ અવતારમાં પરમાત્માએ પેલી વેલી પૂતનાને મારી છે. અવિદ્યાનો ભગવાન નાશ કરે છે. સમય વ્યતીત થવા લાગ્યો છે. એમાં ભગવાન એક સમયના વખતે પડખું ફરતા શીખા. પણ અહીંયા એક વાક્ય મારે તમને કહેવું છે કે અવિદ્યાને મારવી હોય તો એને મારવા માટે એક જ સાધન છે અને એ છે સત્સંગ. સત્સંગ કરશો તો જ અવિદ્યા મરશે. અવિદ્યા જશે તો વિવેક આવશે, અને વિવેક હંમેશા સત્સંગથી થાય. એટલે રામચરિત માનસ એમ કહે બિનુ સત્સંગ વિવેક ન હોય. જેના જીવનમાં સત્સંગ ન હોય એને કોઈ દિવસ વિવેકની પ્રાપ્તિ ન થાય. તો અવિદ્યાનો નાશ કરી ભગવાન સમય ગયો, પડખું ફરતા શીખા. તો નંદ બાબાએ આખા ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે. બ્રાહ્મણોને બોલાવી, સુત માગધોને બોલાવી, બંદીજનોને બોલાવી, અને બ્રાહ્મણો નાના એવા ત્રાંબાના પાત્રની અંદર ભગવાનનું નાનું સ્વરૂપ પધરાવી અને યમુના જળથી અભિષેક કરી રહ્યા છે. ભગવાનનો શૃંગાર કરી રહ્યા છે. ભગવાનને જ્યારે તમે શૃંગાર કરો વાલા ભક્તો, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે? જરા હાથ ચો કરો. રોજે એને સ્નાન કરાવો છો? કેટલા લોકો રોજ સ્નાન કરાવો છો? આબરૂ રાખવા હાટું હાથ ચોકડતા નહીં. ખોટું બોલો તો પછી ભગવાન. એ તો ઘણા લોકોએ દ્વારકા કે મથુરા ગયા હોય ને, વૃંદાવન, ત્યાંથી લાલનજી લઈ આવે અને પછી મંદિરમાં મૂકી દે. જો ઘરે કોઈક દી પૂજા હોય તો એમાં બિચારા નાવન વાળો આવે, બાકી ન કરી એમને. આવું ન કરશો. જેમ ભગવાન ગણપતિને બેહાડી દો છો પછી ગણેશ ચતુર્થી આવે ત્યારે ઢસડીને મેલ કાઢે. અમુક જગ્યાએ પધરામણીમાં જાઉં ને હું તો મંદિરમાં દીવો કરવા મને લઈ જાય, પછી ખબર પડે કે ઓહો ગણપતિ ઉપર તો ઝાડા બાંધી ગયા છે. ભગવાનને જ્યારે તમે ઘરમાં પધરાવો છો તો નિત્ય પરમાત્માને શૃંગાર કરજો, ઠાકોરજીને નિત્ય સ્નાન કરાવજો, ભગવાનને રોજ ભોગ ધરાવજો. અને આ દુનિયામાં જે આપણને રોજ 3 ટાઈમ જમાડે છે એને તમે 1 ટાઈમ તો જમાડો ઠાકોરજીને. અને ભગવાન ક્યાં એમ કહે છે કે મારા માટે અલગ બનાવો? હા, એટલી પવિત્રતા હોવી જોઈએ કે આપણું ઘર પવિત્ર હોય, આપણે રસોઈ બનાવતા હોય ત્યારે આપણો ભાવ પવિત્ર હોય, અને સાથે સાથે આપણી રસોઈ પવિત્ર હોવી જોઈએ. પરમાત્માને બસ લસણ અને ડુંગળી વાળું ભોજન ન બેસાય. પણ આપણે તો જ્યાં સુધી લસણ વાળી ચટણી ન આવે ત્યાં સુધી શાકમાં મજા ન આવે. તામસ પ્રકારના જે ગુણધર્મો ધરાવે છે એ લસણ ડુંગળીનો ત્યાગ કરીને પરમાત્મા સાટું ભોજન બનાવજો. તમે જે જમવાના છો એ જ ભગવાન જમી લેશે. ભગવાન જમશે પછી તમારા માટે ભોજન નહીં, એ પ્રસાદ બની જશે.
અને પરમાત્માનો પ્રસાદ તમારા ઉદરમાં જશે તો તમારું જીવન ધન્ય થઈ જશે. પરમાત્માને તમે શૃંગાર કરજો, ભગવાનને ફૂલ આપજો, ભગવાનને અત્તર લગાડજો, ભગવાનને ભોગ ધરાવજો, પ્રભુની સેવા કરજો. સેવાના 3 પ્રકાર છે. ભગવાનને પ્રસન્ન કરવા માટેના 3 રસ્તાઓ છે: વિતજા, તનુજા અને માનસી. આ 3 પ્રકારે ભગવાનની સેવા થઈ શકે. આપણને પરમાત્માએ સુખી બનાવ્યા હોય તો પરમાત્માના કાર્યમાં આપણે થોડી આપણી રાશિને વાપરી લઈએ, પૈસો વાપરી લઈએ તો ભગવાન એનાથી રાજી થાય. કદાચ પૈસા નથી વાપરી શકીએ એમ તો જ્યાં પણ ધર્મનું કાર્ય ચાલતું હોય ત્યાં આપણે શરીરથી સેવા કરવા વયા જઈએ. આટલી મોટી ભગવાન ભાગવતની કથા થઈ રહી છે અહીંયા, અને આ કથામાં તમે કદાચ પૈસાથી તમે દાન ન કરી શકો એમ હો, કાંઈ વાંધો નહીં, પણ અહીંયા આવીને જે લોકો જમવા બેસે છે ત્યાં પીરસવા લાગીએ, જે લોકો જમી લે છે એની ડીશો સાફ કરવા લાગીએ, અહીંયા આવીને મંડપને વાળીએ, આ પણ તમારી તનુજા સેવા છે. અને ભગવાનને સૌથી મોટી સેવા બુહારીની ગમે છે. મંદિર બંધાતા હોય એમાં આપણે કદાચ આપણે પૈસાનું દાન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ મંદિર બંધાઈ ગયા પછી રોજ સવારમાં જઈ અને ભગવાનના મંદિરમાં કચરા પોતા કરીએ ને તો ઠાકોરજી રાજી થઈ જાય છે. જોજો, ઘણા બધા ભક્તો એવા હોય છે કે જે ભગવાનને ગીતો ગાઈને પ્રસન્ન કરે, જે ભગવાનને દંડવટ કરીને પ્રસન્ન કરે, જે ભગવાનને ભોગ અર્પણ કરીને પ્રસન્ન કરે, તો ઘણા બધા ભક્તો એવા હોય કે જ્યારે કોઈ ન આવે એની પહેલા સવારમાં વહેલા મંદિરમાં જતા રહે અને ભગવાનના મંદિરમાં કચરા પોતા કરતા હોય છે. તો એ પણ પરમાત્માની સેવા છે. વહેલી સવારમાં કદાચ તમે મંદિરમાં ન જઈ શકો, કાંઈ નહીં, બપોર પછી જાઓ. જેમ ઘરમાં 2 વખત તમે કચરા પોતા કરો છો, એક વખત મંદિરમાં કરી આવો, તોય ભગવાન રાજી થશે. અને એવું પણ જરૂરી નથી કે આપણે કૃષ્ણને માનીએ છીએ તો કૃષ્ણની હવેલી બહુ દૂર છે તો ત્યાં રોજ કેમ જવું? અરે, આપણા આડોશ પાડોશમાં જે મંદિર હોય એ મંદિરમાં આપણે કચરો પોતો કરી આવીએ તોય ભગવાન રાજી થઈ જાય છે. કેમ કે સંપ્રદાયો આપણે ઊભા કર્યા છે વાડા, ભગવાનને એની હારે કાંઈ લેવા દેવા નથી. આ વાડાઓ તો આપણે ઊભા કર્યા છે ખાલી. તો એવા પરમાત્માને 3 પ્રકારે સેવા થાય: તનુજા, વિતજા અને માનસી સેવા. ઘણા બધા ભક્તો ભગવાનના એવા હોય માનસી સેવા કરતા હોય, ગમે ત્યાં જતા હોય, બપોરના 12 વાગે એટલે આંખો બંધ કરીને થોડી વાર ભગવાનને જમાડી દે, માનસી સેવા કરી લીધી. પણ માનસી સેવામાં પછી ક્યારેક લોભ ન કરવો હો. એક મહારાજ કથા વાંચતા હતા તો ગામના લોકોમાંથી એક માણસ ગયો ને કીધું, બાપા આ કથામાં તમે કરો છો, એક રસ્તો બતાવો ને. શું? આ હું ભગવાનની સેવા પૂજા કરું ને એમાં ખર્ચો બહુ થઈ જાય છે. ખર્ચો ન થાય એવું કંઈક આપો ને. તો કે તમે માનસી સેવા સ્વીકાર લો, કાંઈ આપવાનું નહીં, પણ જે આપો એ તમારે ભાવ કરવાનો. તો શેઠને તો મજા આવી. ભગવાનને રોજ ભોગ ધરાવે, કઢિયેલું દૂધ ભગવાનને આપે, સાકર નાખે. આમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. એમાં એક વખતના સમય માનસી પૂજા કરતા કરતા શેઠે ભગવાનને બરાબર દૂધનો પ્યાલો ધર્યો અને એમ થયું કે આમાં ખાંડ વધારે પડી ગઈ છે, ચમચીથી ખાંડ કાઢવા ગયો. ભગવાને હાથ પકડીને કીધું, એલા લોભિયા, નાખી નથી, કાઢશો હું ખોટે ખોટી. આપણું બધાનું આવું છે, નાખી તો હોતી નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે કે પથ્થરની મૂર્તિમાં શું ભગવાનને આપણે ધરવાનું હોય કાંઈ. આ દુનિયામાં પરમાત્મા બધી જગ્યાએ બિરાજમાન છે. ભગવાનની સેવામાં લોભ ન કરવો કોઈ દિવસ. જીવનમાં ક્યારેય લોભ ન કરશો વાલા ભક્તો. લોભ એ પાપનું મૂળ છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા બ્રાહ્મણોને બોલાવીને ભગવાનની પૂજા કરાવી, આખા ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું હતું. એટલે માં યશોદાને એમ થયું કે આજે મારે લાલાને એવી જગ્યાએ સુવાડ દેવો છે કોઈને ખબર જ ન પડે, નહીં તો ગોપીઓ હેરાન કરે છે ને. એટલે માં યશોદાજીએ એક બળદગાડા નીચે ભગવાનનું પારણિયું બાંધી અને ઠાકોરજીને લાલનજીને ત્યાં પોઢાડી દીધા. અને માં આવીને પછી બધી ગોપીઓની હારે ઉત્સવ મનાવવા માંડ્યા. જોજો,
અધ્યાત્મ જગતમાં આપણે અહીંયા આ કથા સાંભળી છે કે ભગવાને એક પાટું માર્યું, એક લાત મારી અને બળદગાડાને ઊંધું નાખી દીધું અને ત્યાં આગળ સંકટ આવ્યું. ભગવાને શકટનો નાશ કર્યો. શકટ એટલે ભોગ વૃત્તિ. શકટનો નાશ કરીને પરમાત્માએ બતાવ્યું છે કે અમુક ઉંમર થાય ને એટલે ભોગને પણ લાત મારી દેવાય. નહીં તો પરમાત્મા ધારે તો એક મુષ્ટિકા મારે ન એ ઊંધું પાડી દે, છતાં પણ પરમાત્માએ લાત મારી. કેમ? અમુક વસ્તુ આપણી કહેવત છે કે ભાઈ હવે મેં એને ઠેબુ મારી દીધો, હવે ન લવે ને. તો અમુક ઉંમર થાય એટલે માણસ ભોગને પણ પાટું મારી દે, લાત મારી દે, હવે ન કરી શકાય મારાથી આ. બીજું, સંકટ શું કામ આવ્યું? યશોદા રૂપી બુદ્ધિએ ભગવાનને જ્યારે એક બાજુ મૂકી આવી અને એને ભૂલી અને જ્યારે ઉત્સવમાં આવી ગઈ એટલે જીવનમાં વિકટ સ્થિતિ આવે ને આવે